જો એક પદ માટે બે ઉમેદવારોને એક સમાન મત મળે તો તેનો નિર્ણય કેવી રીતે થશે? ઘણા લોકોને આ પ્રશ્નનો જવાબ ખબર નથી હોતી. તો આજે અમે તમને જણાવી દઈએ કે આવી પરિસ્થિતિમાં શું બીજો કોઈ વિકલ્પ હશે. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ G4 ગુજરાતીમાં. તો જોઈએ આજે એક નવો એપિસોડ આપણી વાત. જો બંને ઉમેદવારોને એક સમાન મત મળે છે તો તેનો નિર્ણય લોટરી દ્વારા કરવામાં આવશે. ચૂંટણી પંચના નિયમ અનુસાર જો કોઈ બેઠકમાં બે ઉમેદવારો વચ્ચે એક પણ મતની વધઘટ ન રહે અને બંનેને એક જ સરખા મત મળે તો ચૂંટણી અધિકારી બંને ઉમેદવારો અને પંચની હાજરીમાં ચિઠ્ઠી નાખીને વિજેતા ઉમેદવાર નક્કી કરવા પડે છે. આવા સંજોગોમાં ઉમેદવારને ધારાસભ્ય બનવા માટે નસીબ જ નિર્ણાયક બને છે. જેની તરફેણમાં લોટરી આવે છે તે ઉમેદવારને એક વધારાનો મત મળ્યો હોવાનું માનવામાં આવે છે અને તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ અધિકાર ત્યાં હાજર રહેલા ચૂંટણી અધિકારી પાસે રહેશે. લોટરી બાદ ચૂંટાયેલા અધિકારીઓ ચૂંટણીના પરિણામો જાહેર કરશે. આ પછી જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણી જીતેલા ઉમેદવારની યાદી જાહેર કરશે અને તેને જિલ્લા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવાનો આદેશ આપશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, વંદે માતરમ.